મારે કાંઈ નથી આવવું. હાલ ની એક મસ્ત જગ્યાએ લઈ ક્યાં જાવ. પણ? હાલ ની હાલ. ક્યાં? અરે મજા આવે એવી જગ્યા હાલ. જો આ દેખાય છે ને, આ તું મને ક્યાં લઈ આવી? આ તો આશ્રમ છે. હા તો આ જ આશ્રમ છે પરમહંસ સંન્યાસ આશ્રમ, અને ઉર્જા મૈયાનો આશ્રમ પણ બધા કહે છે. હાલ તને મસ્ત દેખાડું બધું. ચાલ હાલ. જો આ આશ્રમ છે રાજુલા તાલુકામાં આવેલું છે, બારપટોળી ગામમાં, અને અહીંયા મહંત તરીકે ઉર્જા મૈયા સ્થાન શોભાવી રહ્યા છે. ઘણા વર્ષોથી આશ્રમ છે, આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા આવે છે. અહીંયા ધાર્મિક પ્રસંગો બહુ સારી રીતે ઉજવાય છે. હું પણ અહીંયા ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં આવું છું. ઓમ નમો નારાયણ. હું જ્યારે પણ ગામડે આવું છું ત્યારે અહીંયા ચોક્કસ આવું છું. બહુ શાંતિવાળું વાતાવરણ અને બહુ મજા આવે. એન્ટર થાય એટલે આમ અદ્ભુત અનુભવ થાય અહીંયા આવતાની સાથે. બટા તું માંડળથી આવીશો ને એમ આ દર્શન કરવા આવીશો, તને આમ આનંદ આવી ગયો? એકદમ મસ્ત. હા, આધ્યાત્મિક ઉર્જા થોડીક મળે ને. હા, શું કરે છે અત્યારે? અત્યારે બસ પ્રોગ્રામના સંચાલન, ધાર્મિક પ્રોગ્રામ વધારે. હા, તો થોડીક ધાર્મિક વિશે બે વાત કરી. ધાર્મિક વાતમાં તો ટૂંકમાં તમને કહું, ઈશ્વર, કુદરત શું છે. કોઈ કુદરતને કદાચ સમજી ન શકે. અને આપણે મજાદર કવિ કાગ બાપુની એક રચના છે જે મને યાદ આવે કે દરિયા તણો ક્યારો કર્યો કૂવો કહો કેવડો હશે. દરિયા તણો ક્યારો કર્યો કૂવો કહો કેવડો હશે. ધરતી તણો પીંડો ધર્યો ઈરજ લાવતો ક્યાંથી હશે. પશુ પક્ષી અને કણનો પિતા, પશુ પક્ષી અને કણનો પિતા એ પરમારથી કેવો હશે. હે પ્રભુ આ માનવી ઘડનારી સ્વાર્થી કેવો હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. અને આ સુગંધી પવન લહેરાવનાર મારો હરિ કેવો લહેરી હશે. એટલે કવિ કાગ બાપુ કહે છે કે એણે દરિયા તણો ખાલી ક્યારો કર્યો છે તો એનો કૂવો કેવડો હશે. એણે ધરતી તણો માત્ર પીંડો ધર્યો છે, એ રજ ક્યાંથી લાવ્યો હશે. અને પશુ પક્ષી અને એ કણ માત્રનો પિતા છે તો એ પરમાર્થી કેવો હશે. અને આ માનવી એટલા સ્વાર્થી છે તો આ માનવી ઘડનાર એ સ્વાર્થી કેવો હશે. અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. એટલે કે સાપમાં આટલું ઝેર છે તો એ સાપ ઘડનારમાં કેટલું ઝેર હશે. અને આ સુગંધી પવન જે લહેરાવે છે એ હરિ કેવો લહેરી હશે. એટલે કુદરતને કોઈ સમજી નથી શક્યું, કુદરતની રચનાને કોઈ સમજી નથી શકતું. અત્યારે ડોક્ટરો પ્રેક્ટિકલ આધુનિક દુનિયા કદાચ ગમે તેટલી આગળ વધી જાય પણ એ આ કુદરતે જે રચના કરી છે એ ક્યારેય ના એનો કોઈ પાર ન પામી એનો કોઈ પાર ન પામી શકે. સરસ, ખૂબ ખૂબ આશીર્વાદ બેટા. કેવું લાગ્યું અહીંયા આવીને તને? આવીને મને બહુ મજા આવી અને એમને મળીને તો મને બહુ જ આનંદ થયો છે. ખરેખર અહીંયા આવવું જ જોઈએ.